સાઈરામ વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે લોકોએ ચર્ચા શરૂ કરવાની છે આપણા નવા પ્રકરણ વિશેની. જેવું કે શરૂઆતમાં, બરાબર, અંદાજે એકાદ મહિના પહેલાં જ્યારે આપણે આપણું ચેપ્ટર ચાલુ કર્યું હતું પ્રકરણ 8, ત્યારે મેં તમને લોકોને કીધેલું હતું કે અત્યારે સિલેબસ પ્રમાણે આપણું યુનિટ 3 ચાલુ છે. યુનિટ 3ની અંદર 3 ચેપ્ટર આવે છે. ચેપ્ટર 8, ચેપ્ટર 9 તથા ચેપ્ટર 10. એમાં 8મું ચેપ્ટર આપણે લોકોએ પૂરું કર્યું. આજથી આપણે લોકોએ શરૂઆત કરવાની છે આપણું નેક્સ્ટ પ્રકરણ, એના પછીનું પ્રકરણ, 9મું પ્રકરણ. બરાબર છે? જે પ્રકરણનું નામ છે જૈવ અણુઓ. ઇંગ્લિશમાં કહેવાય એને બાયોમોલેક્યુલ્સ. જૈવ અણુઓ, બાયોમોલેક્યુલ્સ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણની શરૂઆત કરીએ ને એ પહેલાં મારે તમને અમુક વાસ્તવિકતાઓ કહેવી છે, સમજાવવી છે જૈવ અણુઓ વિશેની, જેના વિશેની ચર્ચા તમારે 10મા ધોરણમાં, 9મા ધોરણમાં આવી ગઈ છે થોડી ઘણી, અને થોડી ઘણી ચર્ચા મેં તમને લોકોને ડેમો લેક્ચર દરમિયાન પણ કરી હતી. તો એના વિશે ફરી પાછું થોડુંક તમને લોકોને સમજાવી દઉં. જૈવ અણુઓ જે છે ને, આ એવા સૂક્ષ્મ, અથવા તો એમ કહી શકાય કે આ એટલી હદે ઇમ્પોર્ટન્ટ એવા અણુઓ છે કે જે કુદરતી રીતે, જૈવિક રીતે આપણા ખોરાક દ્વારા અથવા તો ખોરાકમાંથી આપણે લોકો પ્રાપ્ત કરીએ છીએ. બરાબર છે? જેને આપણે જૈવ અણુઓ અથવા તો બાયોમોલેક્યુલ્સ તરીકે ઓળખીએ છીએ. જૈવ અણુઓનું અન્ય પ્રચલિત નામ મહાઅણુઓ પણ છે. બોલતા નહીં બધા લોકો. જૈવ અણુઓનું અન્ય પ્રચલિત નામ મહાઅણુઓ. અને ડેમો લેક્ચર દરમિયાન મેં તમને લોકોને કીધેલું છે કે 4 પ્રકારના જૈવિક અણુઓ અથવા તો કુલ 4 પ્રકારના મહાઅણુઓ હોય છે. આ 4 પ્રકારના મહાઅણુઓમાં કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ. યાદ રાખજો બધા લોકો. ફરી પાછું બોલું છું, ધ્યાનથી સાંભળજો. કાર્બોદિત, પ્રોટીન, લિપિડ તથા ન્યુક્લિક એસિડ. બરાબર છે? કુલ 4 પ્રકારના જૈવ અણુઓ અથવા તો મહાઅણુઓ છે એ આપણને કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. અને આ મહાઅણુઓ છે, આ જૈવ અણુઓ છે એ આપણા બંધારણીય ઘટકો, કોષના બંધારણીય ઘટકો. બરાબર? પટલમય અંગિકાઓના બંધારણીય ઘટકો, દરેકે દરેક પટલમય રચનાના બંધારણીય ઘટકો, ઉર્જાના સ્ત્રોત તરીકે, બરાબર છે, બધા માટે આ જૈવિક અણુઓ છે એ ઉપલબ્ધ છે, જરૂરી છે. દાખલા તરીકે આપણે કોષરસ પટલ વિશે વાત કરી ગયા. ફ્લુઇડ મોઝેઇક મોડલ યાદ કરો. તો ફ્લુઇડ મોઝેઇક મોડલમાં આપણે શું બોલ્યા હતા? ફ્લુઇડ મોઝેઇક મોડલનું બંધારણ યાદ કરો. તો ફ્લુઇડ મોઝેઇક મોડલના બંધારણમાં સૌથી વધુ માત્રામાં લિપિડ હતું. આ કે ના? યાદ કરો બધા લોકો. દ્વિસ્તરીય બંધારણ તરીકે લિપિડ. ત્યાર પછી આવતું હતું પ્રોટીન અને ત્યારબાદ આવતું હતું કાર્બોદિત. કહેવાનું તાત્પર્ય શું છે અહીંયા તમને લોકોને? કે એ આ લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત, બરાબર, એ વસ્તુ શું છે? અંતે તો બાયોમોલેક્યુલ્સ જ છે અથવા તો જૈવ અણુઓ છે. રેડી? તો આ જૈવ અણુઓ છે, વિચાર કરો, એ કોષરસ પટલના બંધારણમાં હાજર. પછી જેટલી પટલમય અંગિકાઓ આપણે લોકો ભણી ગયા. કણાભસૂત્ર વિશે વાત કરી, ગોલ્ગી કાય વિશે વાત કરી, હરિતકણ વિશે વાત કરી, લાઇસોઝોમ વિશે વાત કરી, રસધાની વિશે વાત કરી. જેટલી પટલમય રચનાઓ ભણી ગયા, પટલમય અંગિકાઓ ભણી ગયા, એ બધી જ અંગિકાઓનું જે પટલ હતું, એકવડું કે બેવડું, એ દરેકે દરેક પટલના બંધારણીય ઘટક તરીકે શું આવેલું હોય? તો કે આ વસ્તુ પ્રોટીન છે, લિપિડ છે અને
કાર્બોદિત છે. જ્યારે ન્યુક્લિક એસિડ છે, ન્યુક્લિક એસિડ તો ખરેખર જોવા જઈએ તો એ પટલના બંધારણીય ઘટક તરીકે નથી આવતું, પરંતુ ન્યુક્લિક એસિડ છે એ પટલની અંદર રહેલી માહિતી અને એ માહિતીનો સંચાર કરવો, સંચય કરવો, સંગ્રહ કરવો, એની સાથે સંકળાયેલી રચનાઓ છે. કારણ કે ન્યુક્લિક એસિડના બે પ્રકાર તમારે આવે છે. એક આવે છે ડીએનએ એટલે કે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, અને એક આવે છે આરએનએ રિબો ન્યુક્લિક એસિડ. તો કહેવાનો તાત્પર્ય એ છે કે આ જૈવિક અણુઓ છે એ આપણા જીવન સાથે વણાયેલા છે. જૈવિક અણુઓ વગરનું જીવન શક્ય નથી. પછી કોઈ પણ સજીવ હોય, એક કોષીય સજીવ હોય, બહુકોષીય સજીવ હોય, આદિકોષ કેન્દ્રીય હોય કે સુકોષ કેન્દ્રીય હોય, પરંતુ પછી વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય કે બેક્ટેરિયા હોય કે યીસ્ટ હોય કે લીલ હોય કે ફૂગ હોય કે XYZ કોઈ પણ સજીવ તમે લઈ લો, એ સજીવની અંદર ઓછા વધતા પ્રમાણમાં જૈવિક અણુઓ અથવા તો બાયોમોલેક્યુલ્સ તો રહેલા હોય જ. કારણ કે બાયોમોલેક્યુલ્સ, હવે કાર્બોદિત વિશે ભણી ગયા તમે લોકો, ભાઈ કાર્બોદિત છે એ કાર્બોદિત જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી ઉર્જા ક્યાંથી મળે? વિચાર કરો તમે લોકો. એટીપી કેમાંથી પ્રાપ્ત થાય આપણને? તો એના માટે તમારે કાર્બોદિત જોઈએ છે. કાર્બોદિત ન હોય તો લિપિડ જોઈએ, પ્રોટીન જોઈએ. તો બધી વસ્તુ તો બહુ જ બેઝિક છે અને આપણા પાયામાં રહેલી છે. બરાબર છે. તો પ્રકરણ 9ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ 4 પ્રકારના જે જૈવિક અણુઓ છે, કાર્બોદિત, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ, તો એ 4 પ્રકારના જૈવિક અણુઓ વિશેની ચર્ચા જોવાની છે. એ 4 પ્રકારના જૈવિક અણુઓના બંધારણ વિશે, એની અંદર આવેલા જુદા જુદા બંધો વિશેની વાત કરવાની છે, એની રચના વિશેની વાત કરવાની છે અને એનું કાર્ય શું છે. બરાબર. એટલે અત્યાર સુધીમાં તમે નહીં ભણ્યા હો ને એ બધી રચનાઓ તમારે આ ચેપ્ટરમાં હવે ભણવાની થશે, જૈવ અણુઓના સંદર્ભમાં અથવા તો બાયોમોલેક્યુલ્સના સંદર્ભમાં. બરાબર છે. જુદા જુદા પ્રકારના 4 બાયોમોલેક્યુલ્સ છે, બાયોમોલેક્યુલ્સના શું બંધારણ છે, ક્યાં બંધો આવેલા છે એની અંદર, શું કાર્ય સાથે સંકળાયેલા છે. બરાબર છે. આ બધી વસ્તુ વિશે આપણે લોકોએ આ ચેપ્ટરની અંદર ડિટેલમાં ચર્ચા હવે ચાલુ કરવાની છે. બરાબર છે. તો ધ્યાનથી એકદમ સરસ રીતે સાંભળજો. આજે પહેલો દિવસ છે, આજથી જ એકદમ સરસ રીતે કોન્સન્ટ્રેશન સાથે જેવી રીતે તમે પ્રકરણ 8 પૂરું કર્યું છે, સેમ એ જ રીતે પ્રકરણ 9માં અને બાકીના પ્રકરણમાં તમારે ધ્યાન આપવાનું છે. એટલે સરસ રીતે આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય ને તો બોર્ડ એક્ઝામ દરમિયાન આપણને ઉપયોગી નીવડે, પ્લસ નીટની એક્ઝામમાં પણ આપણને ઉપયોગી નીવડે. બરાબર છે. તો આજથી જ આપણે લોકો શુભ શરૂઆત કરી દઈએ આપણા બીજા ચેપ્ટર એટલે કે પ્રકરણ નંબર 9. જુઓ, જીવાવરણમાં, જીવાવરણ સંધિ છૂટી પાડો એટલે તમને લોકોને શબ્દનો મર્મ સમજાશે. જીવનું બનેલું એવું આવરણ, સજીવોથી બનેલું એવું આવરણ. બરાબર. કે જ્યાં સજીવો જોવા મળતા હોય એવી જગ્યા, એવું સ્થાન, એવી સ્થિતિ, જીવાવરણ. બરાબર છે. તો જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. આપણા મગજમાં એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે શું બધા સજીવો રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ, શું બધા સજીવો એ રાસાયણિક સંગઠન એટલે એનું રાસાયણિક જે બંધારણ છે એ રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ એક જ સમાન પ્રકારના તત્વો, એક જ સમાન પ્રકારના તત્વો કે રસાયણો ભેગા થઈને બનેલા હોય છે? પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર છે. કે આપણને આ મગજમાં પ્રશ્ન ઉત્પન્ન થાય કે ભાઈ બધા જ સજીવોની અંદર આવેલું રાસાયણિક બંધારણ છે એ શું એક સરખું હશે, સમાન હશે, એની અંદર આવેલા તત્વો છે એ એક સરખા હશે કે એની ગોઠવણી ભિન્ન હશે? એના વિશેની ચર્ચા આપણે અહીંયા વાત કરીએ છીએ. તો તમે રસાયણ વિજ્ઞાનમાં અભ્યાસ કરી ચૂક્યા હશો કે તત્વોનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે. કેમિસ્ટ્રીની અંદર તમારે આ ટોપિક આવશે ભણવામાં. બરાબર છે. કે જ્યાં
જુદા જુદા તત્વો કોઈ પણ એક મિશ્રણના સ્વરૂપમાં હોય તમારી સમક્ષ, તો એનું વિશ્લેષણ એટલે એને કઈ રીતે એ મિશ્રણમાંથી જુદા જુદા તત્વોને અલગ પાડવા, છૂટા પાડવા, એટલે એને કહેવાય વિશ્લેષણ. તો એના વિશેની ચર્ચા તમારે આવી ગઈ હશે, અથવા તો હવે સર તમને સમજાવશે. જો વનસ્પતિ પેશી, પ્રાણી પેશી અથવા ઉપદ્રવી સૂક્ષ્મજીવો, વનસ્પતિ પેશી, પ્રાણી પેશી અથવા ઉપદ્રવી સૂક્ષ્મજીવોનું આવું પૃથક્કરણ કરવામાં આવે, વનસ્પતિ પેશી લઈ અને એનું આવી રીતે પૃથક્કરણ કરવામાં આવે, અથવા તો કોઈ પણ પ્રાણી પેશી અથવા તો કોઈ પણ એવું સૂક્ષ્મજીવ લઈ અને એ સૂક્ષ્મજીવનું જો પૃથક્કરણ કરવામાં આવે તો સજીવ પેશી પ્રતિ એકમ માત્રામાં આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વોની સૂચિ અનુક્રમે પ્રાપ્ત થાય છે. સાવ બંધારણના પાયામાં રહેલા તત્વો અથવા તો ઘટકો કે જે બધામાં કોમન જોવા મળે છે, તો એ 4 તત્વો છે અનુક્રમે: કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તથા નાઇટ્રોજન. ખાસ ભૂલતા નહીં, કોઈ પણ પ્રકારનું સજીવ લઈ લ્યો, કોઈ પણ પ્રકારની સજીવ પેશી લઈ લ્યો, આદિકોષ કેન્દ્રીય અથવા તો સુકોષ કેન્દ્રીય લઈ લ્યો, દરેકના બંધારણમાં હંમેશા આ 4 પ્રમુખ તત્વો રહેલા હોય જ. બરાબર છે? હું શું બોલું છું? આ 4 તત્વો રહેલા હોય જ હંમેશા. તત્વોના નામ છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. આ ઉદ્વિકાસી આપણી પ્રતિકૃતિ છે. ઉદ્વિકાસ જ્યારથી આપણો થયો, ઉત્ક્રાંતિ જ્યારથી આપણી અંદર આવવાની શરૂઆત થઈ, પરિવર્તન જ્યારથી આપણી અંદર આવતું ગયું, ત્યારથી આ 4 તત્વો તો આપણી અંદર જુદા જુદા સ્વરૂપમાં હાજર હોય જ છે: કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તથા નાઇટ્રોજન. તો એ તમે રાસાયણિક પૃથક્કરણ કરો એટલે તમને આ 4 તત્વો તો હંમેશા અનુક્રમે પ્રાપ્ત થાય છે. ફરી પાછું વર્ણન આપણું આગળ વધારીએ તો, જો વનસ્પતિ પેશી, પ્રાણી પેશી અથવા ઉપદ્રવી સૂક્ષ્મજીવોનું આવું પૃથક્કરણ કરવામાં આવે તો સજીવ પેશી પ્રતિ એકમ માત્રામાં, કોઈ પણ એક નિશ્ચિત એકમ લઈ લો, 1 મિલીલીટર કે માઇક્રોલીટર કે વગેરે, બરાબર, તો પ્રતિ એકમ માત્રામાં આપણને શું મળશે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વોની સૂચિ અનુક્રમે પ્રાપ્ત થાય છે. જો ઉપરોક્ત પરીક્ષણ નિર્જીવ પદાર્થ, આ પ્રકારનું રાસાયણિક પરીક્ષણ નિર્જીવ પદાર્થ જેવા કે ભૂપળના એક ટુકડાનું કરીએ તો પણ આપણને ઉપરોક્ત તત્વોની સૂચિ પ્રાપ્ત થાય. ભૂપળ, ભૂ એટલે જમીન, જમીનનું ઉપરનું પડ, બરાબર, જમીનના ઉપરના પડનો તમે નમૂનો લ્યો અને એ નમૂનો લઈ અને એમાંથી એનું પૃથ્થકરણ કરશો તો એની અંદર તમને કાર્બન, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે જોવા મળે જ, ઓછા વધતા પ્રમાણમાં. કારણ કે બધા અંતે તો ખનિજ તત્વો જ છે અને ખનિજ તત્વો જમીનમાં રહેલા છે, બરાબર. તો એ જ ખનિજ તત્વો આપણા શરીરના બંધારણમાં પણ રહેલા છે અને એ જ તત્વો જમીનમાં પણ આવેલા છે. એટલા માટે આપણને અહીંયા કીધું કે પરીક્ષણ નિર્જીવ પદાર્થ જેવા કે ભૂપળના એક ટુકડાનું કરીએ તો પણ આપણને ઉપરોક્ત તત્વોની સૂચિ પ્રાપ્ત થશે. પરંતુ ઉપરોક્ત બંને સૂચિમાં શું અંતર છે? સુનિશ્ચિતતા પર તેઓમાં કોઈ અંતર જોવા મળતું નથી. બધા તત્વો જે ભૂપળના નમૂનાઓમાં જોવા મળે છે, મોટે ભાગે કંઈ અંતર ન હોય, સમાન જ વસ્તુ, તે બધા જીવંત પેશીઓના નમૂનામાં પણ જોવા મળે છે. ભૂપળના નમૂનામાં જે ઘટકો જોવા મળે છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, એ તત્વો પાછા જીવંત પેશીઓ એટલે કે આપણી પેશી લીધી હોય એના નમૂના તરીકે, બરાબર, એમાં પણ જોવા મળે છે. છતાં પણ સૂક્ષ્મ પરીક્ષણથી ખ્યાલ આવે છે કે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે કોઈપણ સજીવમાં ભૂપળ કરતાં સામાન્યતઃ વધુ હોય છે. એ તમારે આવશે કોષ્ટક 9.1માં, આના પછીના ટોપિકમાં, સામેના પેજમાં, બરાબર છે. તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આવેલા છે બધામાં, ભૂપળમાં કે જે એક નિર્જીવ પદાર્થ છે
એમાં તમે રાસાયણિક પૃથ્થકરણ કરો, એનું પરીક્ષણ કરો, તો એમાંય તમને આ તત્વો મળશે. અને આ જ તત્વો પાછા જીવંત સજીવોમાં પણ મળશે. હા, પરંતુ દરેકની અંદર એની માત્રા અલગ અલગ હોય છે. માત્રા સમાન હોય એવું જરૂરી નથી, બરાબર છે, પરંતુ માત્રાની જગ્યાએ તેઓની હાજરી છે એ મોટે ભાગે સમાન રહેતી હોય છે. હવે આપણે લોકો આપણો નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. ફરી પાછો નેક્સ્ટ ટોપિક છે આપણો 9.1 રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરશો. કોઈ પણ રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ તમારે કરવું છે, માની લ્યો, બરાબર છે, તો એ તમે કઈ રીતે કરી શકો, તમને કેમ ખબર પડે કે કયા પદાર્થો છે એ આવેલા છે. તો એના માટેનો એક બહુ જ સરસ મજાનો અહીંયા પ્રયોગ છે કે જે માત્ર તમારી જાણકારી માટે છે. તમને કોઈ ક્યાંય પૂછશે નહીં, પણ તમારી જાણકારી માટે છે, પણ બહુ સરસ છે પ્રયોગ. તો જાણવાનો અને યાદ રાખવાનો પ્રયાસ કરજો. જો તે જ રીતે આપણે પૂછી શકીએ કે સજીવોમાં કાર્બનિક ઘટકો કેવા સ્વરૂપે જોવા મળે છે. સજીવોમાં કાર્બનિક ઘટકો કેવા સ્વરૂપે જોવા મળે છે. ઉપરનો જવાબ મેળવવા કોઈ પણ વ્યક્તિ શું કરશે. જોયું, કાર્બનિક ઘટકો છે એ કયા સ્વરૂપે હોય, આ પ્રશ્ન છે. એ જવાબ મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ હશે એ શું કરશે. તો આનો જવાબ મેળવવા આપણે શું કરવું પડે. તો આનો જવાબ મેળવવા માટે એ જે તે સજીવોમાં રહેલા કાર્બનિક ઘટકો માટે રાસાયણિક પૃથ્થકરણ કરવું પડશે. રાસાયણિક પૃથ્થકરણના આધારે આપણને એનો ખ્યાલ આવશે. આપણે કોઈ પણ જીવંત પેશી જેવી કે શાકભાજી અથવા યકૃતનો નાનો ટુકડો, બરાબર, તમને એમ થાય કે વનસ્પતિ નમૂના તરીકે લેવું છે તો શાકભાજી લ્યો. તમને એમ થાય કે પ્રાણી નમૂના તરીકે લેવું છે તો યકૃતનો, કોઈ પણ પ્રાણીના યકૃતનો નાનો ટુકડો, ઉદાહરણ તરીકે યકૃતની જગ્યાએ તમે સ્વાદુપિંડ પણ લઈ શકો, બરાબર છે. આપણે તો ખાલી થોડા ઘણા એના કોષોની જ જરૂર છે. તો કોઈ પણ જીવંત પેશી તરીકે વનસ્પતિ પેશી અથવા તો પ્રાણી પેશી લઈ તેને ખલદસ્તા કે મિક્સચરની મદદથી, પહેલાં શું કર્યું આપણે, જીવંત પેશી લીધી. માની લ્યો કે આપણે શાકભાજી તરીકે કોઈ પણ પાલક અથવા તો ભાજી લીધી. પછી આપણે શું કર્યું, પછી આપણે લોકોએ એને મિક્સચર અથવા તો ખલદસ્તાની મદદથી એને ટ્રાયક્લોરોએસિટિક એસિડ Cl3CCOOH ની સાથે વાટવું. મિક્સચરની અંદર એ જે શાકભાજી તમે નમૂના તરીકે લીધેલ છે અથવા તો યકૃતનો ટુકડો લીધેલો છે એને ટ્રાયક્લોરોએસિટિક એસિડ રસાયણ સાથે મિક્સચરની અંદર દાખલ કરી અને વ્યવસ્થિત રીતે એને મિક્સ કરવું, એટલે કે વાટવું. ત્યારબાદ આપણને એક ઘટ સ્લરી અથવા તો પેસ્ટ પ્રાપ્ત થાય છે. અમુક સમય સુધી તમે દસ્તો અને ખાંડણી લઈ અને બેસી જાઓ, બરાબર છે, અને એકદમ સરસ રીતે એ ભાજી લીધેલી છે એ ભાજીને પાણીની જગ્યાએ આપણે અહીંયા શું નાખશું, ટ્રાયક્લોરોએસિટિક એસિડ. આપણા મમ્મી છે અથવા તો કોઈ મોટા બેન કે દીદી કે હોય અને એ ઘરમાં ચટણી બનાવતા હોય તો એ ચટણીમાં કેવી રીતે બનાવતા હોય, તો એ ભાજી છે કે XYZ જે કંઈ પણ ઘટક છે કે જેનો આપણે એ ચટણી ખાવી છે, બરાબર, એની ખાંડણી દસ્તાનો ઉપયોગ કરશે, બરાબર છે, અને એને એકદમ વાટી નાખશે એટલે એકદમ એ રચના છે એ સ્લરી જેવી, પેસ્ટ જેવી થઈ જશે, જેને આપણે ચટણી તરીકે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. અહીંયા આપણે શાકભાજી લીધા અથવા તો યકૃતનો ટુકડો લીધો, એને મિક્સચરમાં દાખલ કર્યો, એની અંદર આપણે શું નાખ્યું, ટ્રાયક્લોરોએસિટિક એસિડ નાખ્યું રસાયણ તરીકે, અને પછી એને વ્યવસ્થિત રીતે વાટ્યું. એવી રીતે વાટવાનું કે એ એક ધારી, એક સરખી કેવી બની જાય, પેસ્ટ બની જાય, એક સ્લરી પેસ્ટ. પેસ્ટ એટલે શું, તો આપણે ટૂથપેસ્ટની રચના કેવી હોય, અર્ધઘટ સ્વરૂપ, સાવ પ્રવાહી નહીં અને એકદમ સઘન પણ નહીં, એકદમ ઘન પણ, એવી રીતે, રેડી. તો એ પ્રકારની પેસ્ટ બનાવવું ખલદસ્તાની અંદર. પછીથી તેને ચીઝ ક્લોથ કે રૂ વડે ગાળ્યા પછી આપણને બે નિષ્કર્ષણના ભાગ પ્રાપ્ત થાય છે. એક ભાગ કે જે એસિડમાં દ્રાવ્ય હોય, એસિડ કયું છે, ટ્રાયક્લોરોએસિટિક એસિડ. એક ભાગ એવો છે કે જે એસિડમાં દ્રાવ્ય છે, જેને ગાળણ અથવા ટેકનિકલ રીતે એસિડ દ્રાવ્ય ભાગ એવો કહે, અને બીજો ભાગ કે જે એસિડમાં અદ્રાવ્ય છે, જેને અવશેષ અથવા તો એસિડ અદ્રાવ્ય ભાગ કહે છે.
વૈજ્ઞાનિકોએ જે એસિડ દ્રાવ્ય ભાગ છે એમાં હજારો કાર્બનિક પદાર્થો મેળવ્યા છે. જોયું, કાર્બનિક પદાર્થો એ એસિડ દ્રાવ્ય ભાગમાં પ્રાપ્ત થયા છે. ફરી પાછું પ્રેક્ટિકલ, આમ તો સરળ ભાષામાં જ અહીંયા આપેલું છે, તેમ છતાંય તમને લોકોને સમજાવી દઉં. અને છેલ્લે આનું પૃથ્થકરણ શું થયું, બરાબર, આનું નિષ્કર્ષ શું નીકળ્યું એ તમને સમજાવી દઉં. શાંતિથી સાંભળો બધા લોકો. પહેલાં તો ખલદસ્તા અથવા તો મિક્સચર લ્યો. મિક્સચરની અંદર શાકભાજી અથવા તો યકૃતના ટુકડા, તમારે જે સજીવની પેશી લેવી છે એ પેશી લઈ અને એમાં ટુકડા નાખી દો. પછી એની અંદર એસિડ નાખો. એસિડ તરીકે ટ્રાયક્લોરો એસિડિક એસિડનો યુઝ તમે કરી શકો, બરાબર છે. એમાં રિઝલ્ટ મળવાની શક્યતાઓ વધુ છે. હવે એ ટ્રાયક્લોરો એસિડિક એસિડ છે એને તમે ઓલા જે ટુકડા લીધેલા છે સજીવના પેશીના, જીવંત પેશીના, એની સાથે એને મિક્સ કરો છો. એકદમ મિક્સ કરી અને એનું શું બનાવી નાખ્યું તમે, પેસ્ટ જેવું બનાવી નાખ્યું. પછી તમારે શું કરવાનું, ચીઝ ક્લોથ લેવાનું, એક કાપડ, સુતરાઉનું. ચીઝ ક્લોથ એટલે એક ચોક્કસ પ્રકારનું એવું કાપડ, બરાબર, એક એવું ક્લોથ, એક એવું ફિલ્ટર જેને કહી શકાય. એ ફિલ્ટરમાંથી એ સ્લરી, એ જે પેસ્ટ બનાવી છે ને, એને એકદમ ધક્કો મારી અને એને શું કરવાનું, એને ગાળી નાખવાનું. એને ગાળી નાખો અને નીચે તમારે કોઈ એક નિશ્ચિત પાત્ર રાખવાનું, બરાબર. એટલે તમને શું મળશે, તમને બે અલગ અલગ નિષ્કર્ષ મળશે. બે અલગ અલગ નિષ્કર્ષણ શું મળ્યા, તો કે એક એવો ભાગ હશે કે જે ઓલા ચીઝ ક્લોથમાંથી ગળાઈ અને નીચે જે પાત્ર રાખ્યું હશે ને એમાં આવી ગયો હશે, એકદમ પ્રવાહીમય હશે. એ જે ભાગ છે એ ભાગને આપણે કહેશું એસિડ દ્રાવ્ય ભાગ. એ નિષ્કર્ષણને શું કહેશું, એસિડ દ્રાવ્ય ભાગ. અને એક એવું નિષ્કર્ષણ મળ્યું છે કે જે ચીઝ ક્લોથમાં ઉપર એમને રહી જશે, બરાબર. આ પ્રક્રિયા તમે એમને બી કરી શકો. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમે એક પાત્ર લ્યો, એ પાત્રની અંદર પાણી ભરો, એમાં તમે માટી નાખો, બરાબર. પછી એને તમે હલાવો. પછી તમે આવું ચીઝ ક્લોથ લ્યો, એ ચીઝ ક્લોથમાંથી એ જે માટીવાળું જે પાણી છે એને તમે ગાળો. માટીવાળા પાણીને ગાળશો તો શું થશે, તો તમને બે નિષ્કર્ષણ મળશે. એક જે નીચે ગળાયેલું પાણી છે તે, બરાબર, એમાં કેવા અવશેષો હશે, તો કે એકદમ જે પાણીમાં ગળી ગયા હશે, દ્રાવ્ય હશે એવા ઘટકો હશે. અને બીજું નિષ્કર્ષણ ક્યાં મળશે, તો કે જે તમે ગળણું યુઝ કર્યું છે, જે ગાળણ માટેનું જે ચીઝ ક્લોથ યુઝ કર્યું છે એમાં તમને પાણીમાં અદ્રાવ્ય એવા ભાગ મળશે. તો સેમ વસ્તુ અહીંયા કરવાની છે તમારે, બરાબર. આ જે સ્લરી અથવા તો પેસ્ટ બનાવી એને તમે લોકો ચીઝ ક્લોથમાંથી અથવા તો રૂમાંથી પસાર કરો છો, એટલે તમને બે ભાગ મળે છે. એક એસિડ દ્રાવ્ય ભાગ કે જે નીચેનું ગાળણ મળ્યું તે, નીચેના પાત્રમાં જે મળ્યું તે, અને એક એસિડમાં અદ્રાવ્ય ભાગ કે જે તમને ચીઝ ક્લોથ ઉપર જ મળશે, એમને લઈ જશે, એ નીચેની તરફ ગળાશે નહીં. રેડી? તો એ એસિડ અદ્રાવ્ય ભાગ છે એ નકામો છે. એસિડ અદ્રાવ્ય ભાગ છે એ નકામો છે, કારણ કે કોઈ પણ કાર્બનિક દ્રવ્યો હોય ને, એ કાર્બનિક દ્રવ્યો, એ કાર્બનિક પદાર્થો હંમેશા એસિડમાં દ્રાવ્ય હોય. સમજજો બધા લોકો. કોઈ પણ કાર્બનિક પદાર્થ તમે લઈ લો, બરાબર, તો એ કાર્બનિક પદાર્થ છે એ હંમેશા એસિડમાં કેવા હોય, એસિડમાં તે દ્રાવ્ય હોય. તો તમને આવા બે નિષ્કર્ષણ મળ્યા હતા. તમે જે નીચે પાત્ર રાખ્યું છે એ પાત્રમાં તમને એસિડ દ્રાવ્ય ભાગ મળ્યો છે. તો એસિડ દ્રાવ્ય ભાગની અંદર વૈજ્ઞાનિકોએ એ જે ભાગ છે ને એ નિષ્કર્ષણ લઈ, બરાબર, એ નિષ્કર્ષ લઈ, એ પ્રવાહી લઈ અને એનું વૈજ્ઞાનિકોએ રાસાયણિક પૃથ્થકરણ કર્યું. અને વૈજ્ઞાનિકોએ એનું જ્યારે રાસાયણિક પૃથ્થકરણ કર્યું ને ત્યારે એની અંદર એને જુદા જુદા હજારો અલગ અલગ કાર્બનિક પદાર્થો, જો ટેક્સ્ટબુકમાં લખ્યું જ છે કે વૈજ્ઞાનિકોએ એસિડ દ્રાવ્ય ભાગમાં હજારો કાર્બનિક પદાર્થો મેળવ્યા છે, બરાબર. કેમાં? એસિડ દ્રાવ્યવાળો ભાગ, નીચેનો ભાગ જે મળ્યો તેમાં. ત્યારબાદ તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો, કે જીવંત પેશીઓના નમૂનાઓનું પૃથ્થકરણ અને તેમાં જોવા મળતા ચોક્કસ કાર્બનિક દ્રવ્યોની ઓળખાણ કેવી રીતે કરી શકાય, બરાબર. એ તો એકદમ એના માટેની સ્પેસિફિક ટેસ્ટ હોય, એ તમારે આગળના અભ્યાસમાં આવશે. અહીંયા અત્યારે 11-12 લેવલે તમારે આ વસ્તુ ભણવામાં નહીં આવે. એ નમૂનાઓનું પૃથ્થકરણ કરવા માટે તમારે 12th પછીનો અભ્યાસક્રમ તમે જ્યારે આગળ વધારો છો એમાં આવશે.
કોઈ પણ નિતારણમાં, નિતારણ એટલે તમને જે નિષ્કર્ષ મળ્યો છે તે એક નિષ્કર્ષ તમને ચીઝ ક્લોથમાં એમને મળ્યો કે જે એસિડ અદ્રાવ્ય છે, બરાબર છે, અને બીજો નિષ્કર્ષ એવો મળ્યો છે કે જે એસિડ દ્રાવ્ય છે, જેને આપણે ગાળણના સ્વરૂપમાં નીચેની તરફ કલેક્ટ કર્યો છે, ભેગો કર્યો છે. તો કોઈ પણ નિતારણમાં પ્રાપ્ત કોઈ પણ નિતારણમાં પ્રાપ્ત થતા વિશિષ્ટ રસાયણોને તેમાં જોવા મળતા અન્ય રસાયણોથી અલગ કરવા માટે, અલગ અલગ જે રસાયણ આપણને નિષ્કર્ષમાં મળ્યા, કોઈ પણ નિતારણની અંદર મળ્યા, તો એ રસાયણોને તેમાં જોવા મળતા અન્ય રસાયણોથી અલગ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જ્યાં સુધી તે અલગ થઈ નથી જતા. બધા જ નિતારણમાં રહેલા બધા જ દ્રવ્યો, બધા જ રસાયણો એકબીજાથી અલગ થઈ નથી જતા ત્યાં સુધી, જ્યાં સુધી તે અલગ થઈ નથી જતા, બીજા શબ્દોમાં એક અલગ અને એક શુદ્ધ સંયોજન હોય છે. બરાબર, અલગ થઈ જશે એટલે એક તમને ચોખ્ખું સંયોજન મળશે, શુદ્ધ સંયોજન મળશે, અને બીજું છે એમાં બધું આખું મિશ્રણ મળશે, વધારાનો કચરો મળશે. વિશ્લેષણાત્મક પદ્ધતિનો પ્રયોગ કરી કોઈ પણ સંયોજનોના, વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી કોઈ પણ સંયોજનોના આણ્વીય સૂત્ર અને સંભવિત રચના માટેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. જીવંત પેશીઓમાં જોવા મળતા બધા કાર્બનિક રસાયણોને જૈવ અણુ કહી શકાય છે. કોઈ પણ જીવંત પેશી તમે લઈ લો, એ જીવંત પેશીઓમાં જોવા મળતા બધા જ એવા કાર્બનિક રસાયણો કે જે બધા જ કાર્બનિક રસાયણોને શું કહી શકાય? જૈવ અણુ. કારણ કે લિપિડ હોય તો લિપિડ પણ કાર્બનિક રસાયણ છે, પ્રોટીન છે એ પણ કાર્બનિક રસાયણ છે, ન્યુક્લિક એસિડ છે એ પણ કાર્બનિક રસાયણ છે, અને કાર્બોદિત તો છે જ. તો બધા જ કાર્બનિક રસાયણોને જૈવ અણુ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સજીવોમાં અકાર્બનિક તત્વ કે રસાયણ પણ જોવા મળે છે, એ ભૂલવાનું નહીં. એવું જરૂરી નથી કે બધામાં ખાલી અથવા તો માત્ર ને માત્ર કાર્બનિક રસાયણ જ આવેલા હોય. કાર્બનિક રસાયણોની સાથે સાથે સજીવો છે એ જુદા જુદા અકાર્બનિક તત્વ કે રસાયણો પણ ધરાવે છે, જોવા મળે છે. આપણે તે કેવી રીતે જાણી શકીએ? તો એક થોડો અલગ પરંતુ ખંડનાત્મક પ્રયોગ એના માટેનો કરવો પડશે. પહેલો જે પ્રયોગ આપણે લોકોએ જોયો એની અંદર માત્ર આપણે એટલી જ વસ્તુ ભણ્યા કે કોઈ પણ ઘટક છે એ ઘટક અથવા તો એમ કહી શકાય કે એમાંથી કયો એસિડ દ્રાવ્ય અથવા તો કયો એસિડ અદ્રાવ્ય છે, અથવા તો એમ કહીએ કે કયો કાર્બનિક દ્રવ્યવાળો ભાગ છે અને કયો નથી, નિષ્કર્ષ કયું છે. તો અહીંયા આપણે એક થોડો અલગ પરંતુ ખંડનાત્મક એવો પ્રયોગ કરવો પડશે કે જેમ કીધું છે આપણને કે જીવંત પેશીઓ, દાખલા તરીકે પર્ણ કે યકૃત, તેને ભીનું વજન કરો અને તેની થોડી માત્રાનું વજન કરો, પછી તેને સૂકવી દો. પહેલાં શું કરવાનું? કોઈ પણ જીવંત પેશી લીધી અને એ જીવંત પેશી લીધા બાદ આપણે લોકોએ એને થોડુંક ભીનું કર્યું, અને ભીનું કરી અને પછી આપણે લોકોએ એનું વજન કર્યું. બરાબર છે? ભીનું કરી અને પછી આપણે લોકોએ થોડી માત્રાનું વજન કર્યું, પછી આપણે એને સૂકવી દીધું. માની લો કે આપણે યકૃતનો નમૂનો લીધો. હવે યકૃતનો નમૂનો લઈ પહેલાં યકૃતને થોડુંક ભીનું કરી, બરાબર છે, પછી એનું વજન લીધું, પછી એને સૂકવી દીધું, પછી પાછું એનું વજન કરવાનું. જો બધા પાણીનું બાષ્પીભવન થઈ જશે. સૂકવી દેશો એટલે બધું પાણી છે એ નીકળી જશે, બાષ્પીભવન થઈ જશે. હવે બાકી રહેલ દ્રવ્યથી શુષ્ક વજન પ્રાપ્ત થાય છે. પાણી બધું ઉડી ગયું, પાણી બધું ઉડી ગયા પછીનું જે બધું બચ્યું એ શુષ્ક વજન પ્રાપ્ત થયું ગયું. બરાબર? પાણીને બાદ કરતાં બાકી રહેતું વજન એને કહેવાય શુષ્ક વજન. બરાબર છે? તો પહેલાં આપણે એને પાણી સાથે, યકૃતને અથવા તો પર્ણને પાણી સાથે એનું વજન, કુદરતી વજન આપણે લોકોએ કર્યું. પછી આપણે એ યકૃતના અથવા તો પર્ણના ભાગ સૂકવી દીધું. સૂકવી દીધું એટલે એક સમય એવો આવશે કે સાવ સુકાઈ જશે, પાણી બધું બાષ્પીભવન પામશે. પાણી બધું બાષ્પીભવન પામશે પછી તમે એનું પાછું વજન લ્યો છો, પાછું વજન કરો છો. એ જે વજન તમે કર્યું એ વજનને શું કહેવાય? શુષ્ક વજન. હવે જો પેશીઓને
સંપૂર્ણપણે દહન કરવામાં આવે તો, પેશીઓને સંપૂર્ણપણે દહન કરવામાં આવે તો બધા જ કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈ તેઓ વાયુરૂપ કાર્બન ડાયોક્સાઇડ અથવા તો પાણીની વરાળ સ્વરૂપે દૂર થશે. કોઈ પણ તમે પેશી લ્યો, તમે એને સળગાવી નાખો, સંપૂર્ણપણે તમે એનું દહન કરી નાખો એટલે કાર્બનિક પદાર્થો છે એ સીધા વાતાવરણમાં એનું ઓક્સિડેશન થઈ જશે અને ઓક્સિડેશન થઈ અને તેઓ વરાળ સ્વરૂપે કે કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપે તેઓ મુક્ત થાય છે. હવે વધેલા પદાર્થને આપણે લોકો શું કહીએ છીએ? રાખ. સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે સ્મશાને જઈને જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે, સ્મશાને જઈને અગ્નિ સંસ્કાર જ્યારે કરવામાં આવે છે તો અગ્નિ સંસ્કાર કર્યા પછી જ્યારે મૃતદેહને સળગાવી નાખવામાં આવે પછી જે છેલ્લે બચે છે, આખો મૃતદેહ આખું બોડી આપણું સળગી જાય છે, પછી છેલ્લે બચે છે એ શું બચે છે? રાખ. બાકીના બધા આપણા કાર્બનિક તત્વો જે શરીરમાં હતા, બરાબર છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજનના સ્વરૂપમાં કાર્બોદિત હતા, પ્રોટીન હતા, લિપિડ હતા, ન્યુક્લિક એસિડ હતા, એ બધા ઘટકોનું શું થઈ ગયું? એ બધા ઘટકોનું ઓક્સિડેશન થઈ જશે અને ધુમાડા સ્વરૂપે, વાયુ રૂપે, વરાળ સ્વરૂપે દૂર થઈ જશે. છેલ્લે શું બચે છે? રાખ. તો વધેલા પદાર્થને રાખ કહેવામાં આવે છે. જેમાં એ રાખની અંદર શું હોય તો કે એ રાખની અંદર માત્ર એનું પૃથ્થકરણ તમે કરો, એ રાખ લઈને એ રાખનું તમે રાસાયણિક પૃથ્થકરણ કરો તો તેમાં તમને અકાર્બનિક તત્વો, દાખલા તરીકે કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો અથવા તો એમ કહી શકાય કે ખનિજ તત્વો છે એ જોવા મળે છે. અકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે. અકાર્બનિક રસાયણો છે, સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે કે જે એસિડ દ્રાવ્યવાળા ભાગમાં જોવા મળે છે. આ કારણે તત્વીય પૃથ્થકરણથી કોઈપણ જીવંત પેશીઓના તત્વીય સંયોજનો, તત્વીય પૃથ્થકરણ, બરાબર છે, એનું રાસાયણિક પૃથ્થકરણ, એ જે રાસાયણિક પૃથ્થકરણ કરો છો કે જેના આધારે તમને એની અંદર રહેલા બંધારણીય તત્વોની ખબર પડે, તો તત્વીય પૃથ્થકરણથી કોઈ પણ જીવંત પેશીઓના તત્વીય સંયોજનો તરીકે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, ક્લોરીન છે, કાર્બન છે વગેરેની જાણકારી પ્રાપ્ત થાય છે. એનું રાસાયણિક પૃથ્થકરણ અથવા તો રાસાયણિક પૃથ્થકરણ કરીએ તો તમને રસાયણ વિશેની માહિતી મળે. તત્વીય પૃથ્થકરણ તમે લોકો કરો છો તો તમને એના તત્વીય સંયોજનો તરીકે આ બધા સંયોજનો, હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન વગેરે જેવા તત્વોની તમને જાણકારી પ્રાપ્ત થશે. હવે રસાયણોના પરીક્ષણથી જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા કાર્બનિક, આકૃતિ 9.1, તથા અકાર્બનિક, કોષ્ટક 9.2 સંયોજનોની જાણકારી મળે છે. રસાયણ વિજ્ઞાનના દૃષ્ટિકોણથી કોઈ પણ વસ્તુને તમે રસાયણ વિજ્ઞાન, કેમિસ્ટ્રીના દૃષ્ટિકોણથી જુઓ છો, માની લ્યો તો રસાયણ વિજ્ઞાનના દૃષ્ટિકોણથી ક્રિયાશીલ સમૂહ જેવા કે આલ્ડીહાઇડ, કીટોન, એરોમેટિક સંયોજનો વગેરેની ઓળખાણ પણ મેળવી શકાય છે. બરાબર. આ દૃષ્ટિકોણ કેનો છે? સંદર્ભ આપણે શું બનાવ્યો છે? કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ જોવા જાય એમ કહેવા માગે છે. દૃષ્ટિકોણ એટલે શું કે કેમિસ્ટ્રીના દૃષ્ટિકોણથી તમે કોઈ પણ સજીવ પેશીને ભણો છો તો તમે એની અંદર રહેલી આ બધી રચનાઓને જોશો, આલ્ડીહાઇડ, કીટોન, એરોમેટિક સંયોજનો, ટૂંકમાં કેમિકલ બેઝ હોઈ જશે. પરંતુ એ જ વસ્તુને જો કોઈ જીવવિજ્ઞાનના દૃષ્ટિકોણથી જુએ, બાયોલોજીના દૃષ્ટિકોણથી જુએ તો આપણે લોકો એમાં શું જોશું? તો આપણે લોકો એની અંદર આલ્ડીહાઇડ કે કીટોન કે એરોમેટિક તત્વો કે સંયોજનો નહીં જોઈ. આપણે લોકો એની અંદર શું જોશું? તો કે બાયોલોજીકલ શબ્દો, દાખલા તરીકે આપણે લોકો એની અંદર એમિનો એસિડ્સ જોશું, ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો, ન્યુક્લિયોટાઇડ કે જે ન્યુક્લિક એસિડનું બંધારણીય ઘટક છે, યાદ કરો મેં તમને લોકોને સમજાવેલું છે. તો એ ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો, ફેટી એસિડ વગેરેમાં વર્ગીકૃત કરી શકાય છે. ટૂંકમાં દરેક વ્યક્તિના દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે. અલગ અલગ દૃષ્ટિકોણથી તમે એક જ ટોપિકને અલગ અલગ રીતે સમજી શકો. રસાયણ વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોવા જાય તો તમે કેમિકલ્સ એની અંદર ક્યાં ક્યાં છે, બંધારણ શું છે એનું, એના દ્વારા તમે સમજી શકો છો.
જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ વાત કરીએ તો એના બંધારણીય ઘટકો તરીકે કયા પ્રકારના એમિનો એસિડ છે, કયા પ્રકારના ફેટી એસિડ છે, ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો શું છે, કયા પ્રકારનું ન્યુક્લિક એસિડ છે, આવો બધો દ્રષ્ટિકોણ જીવવિજ્ઞાનનો હોય છે. બરાબર છે. ત્યારબાદ આ કોષ્ટક તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કોષ્ટક 9.1 સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના. સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના અહીંયા દર્શાવેલી છે. માનવ શરીર અને ભૂપળ વચ્ચે કમ્પેરિઝન કરાવેલું છે. તો બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. બરાબર છે. આ વસ્તુ તમારા માટે અગત્યની છે અને યાદ રાખવાની છે. દાખલા તરીકે પહેલું તત્વ હાઇડ્રોજન વિશે વાત કરીએ તો હાઇડ્રોજનનું નિર્જીવ ઘટક તરીકે ભૂપળમાં, બરાબર, એનું વજન ટકાવારીમાં દર્શાવેલું છે. હાઇડ્રોજનનું વજન હોય 0.14% અને માનવ શરીરમાં 0.5%. કાર્બન છે એનું 0.03%, માનવ શરીરમાં 18.5%. ઓક્સિજનનું મૂલ્ય 46.6%, ભૂપળની અંદર 65%, માનવ શરીરની અંદર. નાઇટ્રોજનનું ખૂબ જ અલ્પ માત્રામાં, એટલા માટે નાઇટ્રોજનને આપણે લોકો જમીનમાં ખાતર તરીકે બહારથી એડ કરીએ છીએ, NPK ખાતરના સ્વરૂપમાં. બરાબર છે. તો એની માત્રા જમીનમાં ખૂબ જ અલ્પ હોય. આપણે વાત કરીએ માનવ શરીરની વાત કરીએ તો 3.3%. સલ્ફર 0.03, આપણી અંદર 0.3%. સોડિયમ ભૂપળમાં 2.8%, આપણી અંદર 0.2%. કેલ્શિયમ ભૂપળની અંદર 3.6%, આપણી અંદર 1.5%. મેગ્નેશિયમ 2.1%, આપણી અંદર 0.1%. સિલિકોન 27.7%, અને આપણી અંદર સિલિકોન જનરલી અવગણી હોય છે. બરાબર. આ જે વર્ગીકરણ આપ્યું છે સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની વિશેની જે તુલના આપી છે એ CNR રાવ નામના સંશોધક દ્વારા લખવામાં આવેલ અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રીમાંથી લેવાયેલ છે, કે જે એક હૈદરાબાદ વિશ્વવિદ્યાલય પ્રકાશનમાંથી પ્રસ્તુત થયેલું એવું પ્રકાશન છે. અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રી, એમાંથી આ કોષ્ટક છે એ લેવામાં આવ્યું છે. બરાબર છે. તમારી માત્ર જાણકારી માટે છે, પૂછાશે નહીં. બરાબર છે. એટલે ખાલી જાણકારી માટે યાદ રાખજો આટલી વસ્તુ. એમાંય માનવ શરીરમાં રહેલા આ તત્વો છે એની માત્રા છે આ શક્યતા રહે કે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે, એમ્સ જેવી કે નીટ જેવી એક્ઝામમાં. બાકી આ વસ્તુ છે એ પૂછાતી નથી. બરાબર. માનવ શરીરમાં તત્વોની માત્રા પૂછી શકે. ત્યાર પછીનું આવે છે કોષ્ટક 9.2. એમાં શું દર્શાવ્યું છે જુઓ તો બધા લોકો, સજીવ પેશીઓમાં જોવા મળતા અકાર્બનિક અવયવોની સૂચિ. સજીવ પેશીઓમાં જોવા મળતા અકાર્બનિક એવા અવયવોની સૂચિ. અહીંયા જુદા જુદા ઘટકો દર્શાવેલા છે, સૂત્ર દર્શાવેલા, તમને ખ્યાલ જ છે. સોડિયમનું સૂત્ર, પોટેશિયમનું સૂત્ર, કેલ્શિયમનું સૂત્ર, મેગ્નેશિયમનું સૂત્ર, પાણી અને અન્ય સંયોજનો પણ દર્શાવેલા છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે લોકોએ આપણા આ ચેપ્ટરની શુભ શરૂઆત કરી દીધી છે. બરાબર છે. ધીમે ધીમે આપણે આ ચેપ્ટરને આગળ વધારશું. ઉતાવળ જરાય કરવાની નથી, કારણ કે આ બધા ટોપિક્સ છે એ તમારો બેઝ છે, પાયો છે. બરાબર છે. અત્યારે ભલે સિલેબસ એકદમ ધીમે ધીમે અને શાંતિથી જાય, કાંઈ વાંધો નહીં, કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અત્યારે જો આપણે ભગાવશું કારણ વગરનું, બરાબર, તો કદાચ સિલેબસ આપણને એમ થાય કે વહેલોસર પૂરો થઈ ગયો, બહુ સારું થયું, પરંતુ પછી સમજાશે કંઈ નહીં ને તો મજા નહીં આવે. બરાબર છે. આપણે ખાસ હવે વિજ્ઞાનની અંદર આ જ વસ્તુ કરવાની છે. બરાબર. આપણને એમ થાય કે ભાઈ મને ઝાઝી બધી વસ્તુ એકારે આવડી જવી જોઈએ, એના કરતાં એ અધકચરી આવડે એના કરતાં હું એમ કહું છું ભલે તમને 5 જ વસ્તુ આવડે, પણ 5 વસ્તુ તમને એટલી રીતે પરફેક્ટ આવડવી જોઈએ કે તમને કદાચ અડધી રાત્રે ઉઠાડીને પૂછ્યું હોય ને તો તમને એનો આન્સર મળવો જોઈએ. બરાબર છે. એટલે આજની આ ચર્ચા આપણે આટલી અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછું આગળનું વર્ણન, એટલે કે એમિનો એસિડ્સથી જે આ વર્ણન સ્ટાર્ટ કરવાનું છે, બરાબર છે, એ ચર્ચા આપણે લોકો નેક્સ્ટ લેક્ચરથી રાખશું. અહીંયા સુધીમાં કોઈને કંઈ પણ ડાઉટ હોય, કંઈ ન સમજાણું હોય તો તમે લોકો મને પર્સનલી પૂછી શકો છો. બરાબર છે. અને આજથી જ પહેલો જ દિવસ છે, બરાબર છે, એટલે
શરૂઆત કરી દેજો, મહેનત કરવાની, વાંચવાની, બરાબર, તૈયારી રાખજો પહેલેથી જ. થેન્ક યુ. સાંઈરામ.